તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે હું 7 વાગે આવી ગયો છું ધાબા ઉપર અને આજે મંગળવાર છે. તો આજે આપણે વાંચવાનું છે ભારતની ભૂગોળ. હાલો મારા કાલે જાવ ભૂગોળ વાંચવા માંડે. હાલો તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે અને મેં ભારતના ભૂગોળમાં 2 ચેપ્ટરનું રિવિઝન કરી લીધું છે. તો હાલો મારા કાલે જાવ અત્યારે હવે કરંટ અફેરનું રિવિઝન કરવાનું છે. તો ચાલો હવે કરંટ અફેર કરી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે હું જાઉં છું આણંદ, કેમ કે કોલ લેટર કઢાવવાનો છે અને ભાઈબંધી આવવાનો છે. તો મેં કીધું કોલ લેટર આજે જ કઢાઈ આવીએ. તો હાલો મારા કાલે જાવ આણંદ જઈએ અને મસ્ત કોલ લેટર કઢાઈ લઈએ. તો હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું જૂના બસ સ્ટેન્ડ અને મારો ભાઈબંધ ચાલીને ગતો રહ્યો છે. બોલો હવે મારે અંજોર જવું પડશે. હાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે યસ ઝેરોક્સ, કેમ કે ઝેરોક્સ કઢાવવાની છે ને મારો બળવો ભાઈબંધ જો મારો દેર હેડીને આવતો લો. બોલો મેં કીધું કે હું જૂના બસ સ્ટેન્ડ તને લેવા આવું તો હેડીને જતો હતો, ખબર નહીં કઈ ભડવાગીરી કરતેલો. તો હાલો આપણે ઝેરોક્સ તો કઢાવી લઈએ અત્યારે. તો મિત્રો 11 વાગે હું અત્યારે ઘેર આવી ગયો છું અને અત્યારે થોડું કામ છે તો પાછો જાઉં છું, કેમ કે આ બાઇક હાલવાનું છે અને બીજું બી એક કામ છે. તો એ શું કામ છે એ આગળ તમને બતાવી દઈશ વિડીયોમાં. તો હાલો મારા કાલે જાઓ અત્યારે આ બાઇક પહેલાં હાલી દઈએ અને પછી જે કામ છે એ પતાવી દઈએ. તો હાલો અને પછી આવીને વાંચવાનું છે ઘરે. તો હાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પથ્થર લેવા માટે. જો ટાઇલ્સમાં ભરાઈ રહી છે પથ્થર. તો હાલો એ પથ્થર લઈ જવાના છે, કેમ કે બાજુવાળાના લેવા મોકલ્યા છે એટલે લેવા આવ્યા છે. તો હાલો મિત્રો અત્યારે 12:30 વાગે આવી ગયો છું ઘરે. તો હાલો હવે ભૂખ લાગી છે તો જમી લે ભેગું અને સીધા પછી 1 વાગે આપણે વાંચવા બેસી જઈશું. તો હાલો મારા કાલે જાઓ. તો મિત્રો અત્યારે ફાઇનલી 1:30 વાગી ગયો છે અને વિચાર્યું 15 મિનિટ ઊંઘી લો, પણ ડાયરેક્ટ પોણા કલાક ઊંઘી ગયો મારા કાલે જાવ. અને 1:30 વાગે ઉઠ્યો પછી અને અત્યારે ફ્રેશ થઈને અત્યારે હું આવી ગયો છું. તો ચાલો મારા કાકીના યોદ્ધાઓ તો આપણે વાંચવાનું છે. હાલો તો મિત્રો અત્યારે 2 વાગ્યા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં, કેમ કે 1:30 વાગે ઘરે વાંચવા બેઠો તો ટીવી ચાલુ હતું તો કેવું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે માંથી મેં કીધું ખેતરમાં જતી રહે, કેમ કે ખેતરમાં એકદમ વાતાવરણ ઠંડુ છે અને પવન બી મસ્ત આવી રહ્યો છે અને અહીંયા જો કુવાનું પાણી બી ચાલુ છે એટલે વાતાવરણ કેવું ઠંડુ લાગી રહ્યું છે. અને મેં કીધું ખેતરમાં જતો રહ્યો તો કેવું કશું ડિસ્ટર્બન્સ ના થાય ને સારી રીતે વંચાય, એટલે પછી મેં કીધું ખેતરમાં જતો રહ્યો એટલે માટે હું ખેતરમાં આવી ગયો છું. તો હાલો મારા ખાખીના યોદ્ધાઓ આપણે વાંચવા માંડે. હાલો તો મિત્રો અત્યારે 3:30 થઈ ગયા છે અને મસ્ત વંચાઈ ગયું છે અને અત્યારે કેવું કે પોઝિટિવ વાઇબ આવી રહી છે મારા કાલે જાવ અને એવું લાગી રહ્યું છે કે કેવું મસ્ત પેપર જશે અને કેવું કે જેમ જેમ વાંચું છું ને એમ કેવું કે સારું રિમાઇન્ડ થાય છે અને રિવિઝન કરવું બહુ જરૂરી છે. તો હવે મને ખબર પડી ગઈ છે મારા કાલે જાવ. જો તમે સરખી રીતે રિવિઝન ના કરતા હોય તો આ લાસ્ટ ટાઈમ છે, સરખી રીતે રિવિઝન કરી લો મારા ખાખીના યોદ્ધાઓ. અને હું જેમ જેમ રિવિઝન કરું છું ને એમ કેવું કે પોઝિટિવ વાઇબ આવી રહી છે અને હું જ્યારે વાંચતો નહીં ત્યારે ટેન્શન થાય છે, પણ અત્યારે વાંચું છું ને ત્યારે ટેન્શન નહીં થતું. બોલો મારા કાલે જાવ. અને કેવું કે પોઝિટિવ વાઇબ આવી રહી છે અને ઘણા બધા લોકોની કમેન્ટ બી આવી રહી છે કે તમે લાગી જશો તો ઉપરવાળાના દયાથી લાગી જઈએ તો સારું કહેવાય મારા કાલે જાવ. અને તમારી દુઆ કરજો કે હું લાગી જાઉં મારા કાલે જાવ, કેમ કે કશું કહેવાય નહીં હવે પેપર કઈ રીતનું આવે સાચી વાત ને મારા કાલે જાવ. પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું અને મેં જેટલી મહેનત કરી છે એની ઉપર મને વિશ્વાસ છે કે મારું પેપર સારું જશે અને હું પાસ થઈ જઈશ. તો હાલ હવે જે થશે એ જોઈ જશે મારા કાલે જાવ. અત્યારે તો આપણે વાંચવાનું છે. તો હાલ મારા કાલે જાવ વાંચવા બેસી જઈએ 5-10 મિનિટ આપણે થોડો કેવો રેસ્ટ લઈ લઈએ. તો હાલો તો મિત્રો અત્યારે 4:45 થયા છે. તો હાલો મારા કાલે જાવ અત્યારે હું ઘરે જાઉં છું અને અત્યારે હજુ ભારતના ભૂગોળમાં 4 ચેપ્ટર જેવું રિવિઝન બાકી છે તો એ આપણે ઘરે જઈને કરીશું. તો હાલો મારા કાલે જાવ અત્યારે ઘરે જઈએ અને કેટલું 5:30 વાગે વાંચવા બેસી જઈશું અને 6 વાગ્યા સુધીમાં આપણે 4 ચેપ્ટરનું રિવિઝન કરી નાખશું. 4 ચેપ્ટરનું તો 6 વાગ્યા સુધીમાં ના જાય, મતલબ કલાક જશે એટલે 5:30 થી 6:30 સુધી 4 ચેપ્ટરનું રિવિઝન થઈ જશે મારા ખાખીના યોદ્ધા. અને પછી બીજા ભૌતિક ભૂગોળના ચેપ્ટરનું પર રિવિઝન કરવાનું છે તો એ મોડા કરીશું. તો હાલો અત્યારે તો ઘરે જઈએ અને ફ્રેશ થઈ જઈએ મસ્ત. તો મિત્રો અત્યારે 5:30 થઈ ગયા છે અને અત્યારે હું વાંચવા બેસી ગયો છું. તો ચાલો મારા ખાખીના યોદ્ધા આપણે 4 ચેપ્ટરનું રિવિઝન બાકી છે તો એ કરી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે અને ભારતની સંપૂર્ણ ભૂગોળનું રિવિઝન કરી નાખ્યું છે, પણ ભૌતિક ભૂગોળનું હજુ રિવિઝન કરવાનું બાકી છે મારા કાલે જાવ. તો આજે 9 વાગે વાંચવા બેસવું પડશે, કેમ કે ભૌતિક ભૂગોળના 3-4 ચેપ્ટર કરવાના છે તો એ કરી લઈશું મારા ખાખીના યોદ્ધાઓ. તો હાલો અત્યારે હવે 7:30 થઈ ગયા છે તો નહીં ધોઈ નાખીએ અને પછી જમી લઈએ. તો હાલો તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે આપણે વાંચવાનું છે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળમાં કયું ચેપ્ટર વાંચવાનું ખબર તમને? બ્રહ્માંડ. તો ચાલો મારા કાલે જાઓ એ વાંચી નાખીએ. હાલો તો મિત્રો ફાઇનલી અત્યારે 10 વાગી ગયા છે અને એકદમ મસ્ત આજે રિવિઝન થઈ ગયું છે અને લાઇટો બી ગતી રહી છે મારા ખાખીના યોદ્ધાઓ. તો હાલો હવે મળ્યા. જય માતાજી. અને આજે તો મસ્ત રિવિઝન થયું છે. હાલો big thank you for being here. बहुत बहुत धन्यवाद.